केशवनगर थी रात्रे 2 वागे निकळेला आयसर लईने 100-150 जना गेनीबेन ने रजूआत करवा माटे आव्या हता। अमारे 1.5 महीनो थई गयो मकान पाड्याने अमदावाद केशवनगर खाते अने हजू सुधी अमने मकाननी सामे कोई मकान मळ्युं नथी अने हजी कोई अमने रहेवानी के वैकल्पिक सुविधा कोई हजू सुधी पूरी पाडी नथी। अमे पुल नीचे हैरान थईए छीए એટલે આજે ગેનીબેનને અમે અહીંયા બનાસકાંઠામાં દિયોદર ખાતે મળવા માટે આવ્યા હતા। એટલે ગેનીબેનને જોડે જે રજૂઆત કરી છે ગેનીબેને આશ્વાસન આપ્યું છે કે તમારા મુદ્દાને લઈને અમે 100% સરકાર સુધી રજૂઆત કરશું 15 તારીખે જે ફોર્મ ભરવાની દિવસ છે એ દિવસે। અને હજી સુધી અમને કોઈ વ્યવસ્થા કરી આપી નહીં સરકારે અને અમારા મકાન પાડી દીધા છે। અમે ત્યાં રહેતા હતા એ બધો પુરાવો અમારી જોડે છે। રેશન કાર્ડમાં અમારું નામ છે ખાડિયા ચાલીનું, પછી ચૂંટણી કાર્ડમાં અમારી ખાડિયા ચાલીનું નામ છે, આધાર કાર્ડમાં ચૂંટણી કાર્ડમાં નામ છે, પછી લાઇટ બિલ પણ અમારું ખાડિયા ચાલીના નામે જ આવતું હતું। તો લાઇટ બિલ કઈ રીતે મળ્યું? પહેલા મકાન અમારું છે અને તેમ છતાં સરકાર એવું કહે છે કે જમીન અમારી સરકારી જમીન છે। અમે 70-80 વર્ષથી ત્યાં રહીએ છીએ તો એ સમયે કોઈ મકાન ના પાડ્યું અને તેમને રોડ જે સમય નીકળવાનો થયો એ સમયે લોકો એવું કહે છે કે સરકારી જમીન છે। તો 70-80 વર્ષથી એ લોકો ક્યાં ગયા હતા? આટલો સમય સુધી અમને રહેવા કેવી રીતે દીધા? એ લોકોએ સરકારી જમીન હતી તો તાત્કાલિક ધોરણે અમે પહેલા શરૂઆતમાં મકાન પાડી દેવા જોઈએ ને। 70-80 વર્ષ સુધી અમને રહેવા દીધા ને હવે જેમને રોડ નીકળવાનો છે એ સમયે અમારું મકાન પાડી દીધું। અમારા મકાનના બધા પુરાવા છે એ રીતે કે અમે 70-80 વર્ષથી રહીએ તો આધાર કાર્ડમાં એડ્રેસમાં ખાડિયા ચાલી નામ લખીને આવે, ચૂંટણી કાર્ડમાં નામ લખીને આવે, રેશન કાર્ડમાં લખાઈને આવે। એટલે હજી સુધી સરકારે કોઈ વ્યવસ્થા કરી આપી નથી। એટલે આના માટે ગેનીબેને થોડું આશ્વાસન આપ્યું છે કે હું તમારો મુદ્દો લઈને 15 તારીખે સરકાર સુધી 100% રજૂઆત કરીશ।